મિત્રો, સીમંતોનયન સંસ્કાર આ હિન્દુ ધર્મના 16 મુખ્ય સંસ્કારોમાંથી ત્રીજો સંસ્કાર છે. સીમંત એટલે વાળની માંગ એટલે કે સેંથો, અને ઉન્નયન એટલે કે ઉપર ચડાવવો, એટલે પતિ દ્વારા પત્નીના વાળ ઓળીને સેંધો પાડવાની વિધિ. તો મિત્રો, ક્યારે કરવામાં આવે છે? ગર્ભાવસ્થાના ચોથા, છઠ્ઠા અથવા તો 8મા મહિને કરવામાં આવે છે. સામાન્ય રીતે 7મા 8મા મહિને થાય છે, જેને આજે આપણે ગોદ ભરાય કે પછી બેબી શાવર કહીએ છીએ. મિત્રો, આ જે સંસ્કાર છે એનો ઉદ્દેશ્ય શું છે? તો ગર્ભસ્થ શિશુનું સંસ્કરણ, એટલે એમાં સંસ્કારનું સિંચન થાય. હવે ગર્ભમાં બાળકનું મગજ અને ચેતના વિકસી રહ્યા હોય ત્યારે સકારાત્મક વાતાવરણ આપવું, એવું માનવામાં આવે છે કે માના વિચાર, આહાર, વર્તનની સીધી અસર બાળક ઉપર પડે છે. હવે આ સંસ્કાર કરવાથી માતાને માન સન્માન પણ મળે છે. ગર્ભવતી સ્ત્રીને શાંતિ, આનંદ અને સહયોગપૂર્ણ વાતાવરણ મળે છે. બાળક સ્વસ્થ, સંસ્કારી અને દીર્ઘાયુ થાય એ માટે પ્રાર્થના કરવામાં આવે છે. મિત્રો, આની મુખ્ય વિધિ કેવી રીતે થાય છે? તો માંગ પાડવી. પતિ ગુલરની ડાળી કે પછી સાઈના કાંટાથી પત્નીની માંગ પાડે છે અને 3 વાર ઓમ ભૂર્વી નયામી, ઓમ ભૂર્વી નયામી, ઓમ ભૂર્વી નયામી, આ રીતે 3 વાર મંત્ર બોલે છે. પતિ કહે છે કે જેમ પ્રજાપતિએ દેવ માતા અદિતિનો સીમંત કર્યો, તેમ હું મારી પત્નીનો સીમંત કરી સંતાનની દીર્ઘાયુની કામના કરું છું. બીજી એક વિધિ આવે છે ખોળો ભરવાની. ગર્ભવતી સ્ત્રીના ખોળામાં ફળ, સૂકો મેવો, શ્રીફળ મૂકવામાં આવે છે. આને જ ગોદ ભરાઈ પણ કહેવામાં આવે છે. સ્ત્રીને ઘી નાખેલી ખીચડી ખવડાવવામાં આવે છે અને પૂછાય છે, તું શું જુએ છે? તો જવાબમાં સ્ત્રી કહે છે કે હું સંતાનને જોઉં છું. હવે વડીલ સ્ત્રીઓ, નણંદ, ભાભી આ બધા જ એને આશીર્વાદ આપે છે અને નણંદ તો રાખડી બાંધે છે. હવે આધુનિકતાએ આનું રૂપ લઈ લીધેલું છે બેબી શાવરનું, અને ઘણી બધી વિકૃતિઓ આ સંસ્કારમાં આવી ગઈ છે. આજે ખૂબ જ એવા જ્ઞાનવાન અને સો કોલ્ડ બુદ્ધિશાળી લોકો આજના દિવસે નોનવેજ બનાવે છે. આજના ખૂબ જ પવિત્ર દિવસે જ્યાં બાળકોનું સિંચન કરવાનું છે અને સંસ્કાર આપવાના છે, એ ગર્ભમાં રહીને જ આ સંસ્કારો ગ્રહણ કરે છે અને એ જ શુભ અવસર પર, આ પવિત્ર અવસર પર લોકો નોનવેજ બનાવે છે અને જે સીમંત જે સ્ત્રીનું છે એ એના પરિવાર અને એના સગન સંબંધીઓ બધા જ નોનવેજ ખાય છે. તો આજની આ વિકૃતિ આવી ગઈ છે આ સંસ્કારમાં. તો કહેવાનો અર્થ છે, કાં તો આ સંસ્કાર કરવો હોય તો સારી વિધિ વિધાનથી, શાસ્ત્રોક્ત વિધિથી કરો, નહીં તો આવું પાપ આચરણવાળું કર્મ ન કરો.